કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કાપજી ભગત ગોલવાડથી, કાપજી ભગત ગોલવાડથી. એમનું સન્માન નીતિ ભગત કરશે. દાણુ બાજુ તે ગૌશાળા ચલાવે છે કાપજી ભગત. બોલો આદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. એકસો 12મી જન્મ જયંતિ મહારાજની ખાલી 2 મિનિટ ખાલી લઈશ, પછી આપનો સમય ચાલુ થાય છે. હું મારા ગુરુજી શાંતિલાલ ભગત પરમ પૂજ્ય આજે શ્રી હરિ શરણાગતિ મંડળના એક, મને ગુજરાતીમાં વર્ડ નથી કહેતા તો એક ઝાડ હોય, ઝાડનો રૂટ કહેવાય. આજે જેટલા આપણે હરિભક્તો છે તો સમક્ષ એમના કારણે છે. એક ભક્તો ભક્તને બનાવે છે, પણ એક મુક્તને મુક્ત બનાવ્યા છે. એમનાથી ઓળખાણ થઈ છે મહારાજની. એટલે અહીંયા જેટલા પણ ભક્તો આવ્યા છે, અહીંયા અમને આજે લાભ દીધો છે, તે ભક્તોને હું આજે મારા હૃદયથી એમનું સન્માન અને જય નાથ શ્રી કૃષ્ણ નારાયણ કહું છું. અને ખાસ કરીને અંજાર, સુરતથી, કચ્છથી ને જ્યાં જ્યાંથી ભક્તો પધાર્યા છે એમનું ખાસ કરીને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. એટલે એક વખત મહારાજની જય બોલાવજો. બોલો નાથ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની. સમય કાઢીને અહીંયા આવું ખૂબ મોટી વાત છે ભક્તો. ખૂબ સમય ઓછો છે. 5001 રાવજી ભગત આરતીનો ચલાવવા માટે 5001 વગાડો ભક્તો. વેલા વેલા આવો સીતાયન વ્યાસ, વેલા વેલા આવો સીતાયન વ્યાસ, ભક્તોને દર્શન દેવાને કાજ. વેલા વેલા આવો સીતાયન વ્યાસ, ભક્તોને દર્શન દેવાને કાજ. સીતાયનની મૂર્તિ માથે જય બાર, સીતાયનની મૂર્તિ માથે જય બાર, દર્શન કરવાને મન વ્યાકુળ થાય, દર્શન કરવાને મન વ્યાકુળ થાય. વેલા 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 આવો સીતાયન વ્યાસ, દર્શન કરવાને આવો ને આય. વગાડો ભક્તો વગાડો. 11,111 રૂપિયા. 11,111 રૂપિયા. 11,111 દિલીપ ભગત સુરત વાળા ભક્તો 11,111 રૂપિયા. આવો છો ને તમે જ લાભ લઈ જાઓ છો, આમ ન ચાલે. 11,111 સુરત વાળા. તમે બેટા છે મહારાજ બજુ, હું તો સીતાયન હરિયા. મારી સામે બેઠા છે મહારાજ ભજુ તો સીતાયન હરિયા. મારી સામે બેટા છે મહારાજ બજુ, હું તો સીતાયન હરિયા. મારી સામે બેઠા છે મહારાજ ભજુ તો સીતાયન હરિયા. પુકારો માયા, ભક્તો પુકારો મારાવો, સીતાયનને ચરણે નમજો. સીતાયનના ચરણે નમજો. હું તો સીતાયનને પ્રણામ ભજુ, હું તો સીતાયન હરિયા. 11,111 રૂપિયા. દિલીપ ભગત સુરત વાળા. 11,001 ભક્તો 11,112. બોલ બોલો, જલ્દી બોલે. ગયા વખતે સુરત ગયો તો મને યાદ સમય હતી કે 37 કે 38,000 ની આરતી ઉતરી હતી એ સમયે, અને ભક્તોએ સુરત ધામે તો જય જયકાર મચાવી દીધો હતો ત્યારે.
મહારાજના જેટલા ચીન છે એટલી આરતી, એટલા હજારની આરતી ગઈ હતી. સુરત મંડળની મહિલાઓ પણ વિચાર કરી શકે છે. આવું ભવ્ય અમારા આંગણે તમે આવ્યા છો, મોટી વાત છે અમારા માટે, સૌભાગ્ય વાત છે. ભક્તો વિચાર નહીં કરતા. જે અરવિંદ ભગતે કીધું એક શબ્દ અમુક યાદ રહે છે, વાત કરું છું કે જેવો જેનો અંગ એની સેવા મળે છે. આજે આજે આરતીનો સેવાનો જો સંકલ્પ થયો છે, એનો અંગ રાખ્યો છે તો મહારાજ એની સેવા દેશે. સંકલ્પ કરજો, સંકલ્પ પૂરો કરો, ભગવાનનું કામ છે. માટે વિચાર ન કરો ભક્તો. 112મી મહારાજની જન્મ જયંતિ, ના ગુરુ પૂર્ણિમા ના તિથિ, આ તો જન્મ જયંતિ છે. આપણા છોકરાનો બર્થડે હોય, આપણા પૂજારીજીએ કીધું કે બર્થડે હોય તો કેવો જોર જોરથી એકદમ આનંદથી આપણે વાત કરતા હોય ને જયકાર કરતા હોય. એમાં ખર્ચો 2 રૂપિયાનો આપણે વિચારીએ નહીં, 100 નો થતો તો 500 કરીએ. આજે એવો સમય છે આપણો. ચાલો ભક્તો, સમય વીતતો જાય છે. 11,111 રૂપિયા દિલીપ ભગત સુરતવાડા. સમય ઓછો છે. 11,001, 11,111, એક બધી એક. ચાલો ભક્તો, મુંબઈની મહિલા મંડળ ક્યાં છે? કીર્તિબેન, ચંપાબેન, માસી. ચાલો હર્ષાબેન અમારા સુરતથી પધાર્યા છે. ચાલો ભક્તો, વગાડો ભક્તો વગાડો. વગાડો. ગુલાબના ફૂલ સખી ગુલાબના ફૂલ સદાયન પ્યારા બહુ ગુલાબના ફૂલ ગુલાબના ફૂલ સખે ગુલાબના ફૂલ સદાય પ્યારા બહુ ગુલાબના ફૂલ. ફૂલવાડી પ્રભુજીને લગે અતિ પ્યારી ફૂલવાડી પ્રભુજીના અધિકારી. અમે જઈએ જરૂર સદાયન પ્યારા બહુ ગુલાબના ફૂલ 16,001 રવજી ભગત. 16,001 રૂપિયા. ચાલો ભક્તો, ચાલો. વગાસિયા કાંદીવલી. 16,001 રૂપિયા રવજી ભગત વગાસિયા કાંદીવલી વાળા. જે પણ ભક્તોને બોલ બોલો જલ્દી બોલે. 16,001 ભક્તો. સમય આમ જ વીતતો જાય છે વિચારોમાં. ભક્તો જો કોઈ વિચાર થતો હોય તો બોલી દેજો. દેવું તો મહારાજનું કામ છે. અઢળક દે છે, અઢળક. 112મી મહામહોત્સવ નિમિત્તે આરતીના ચડાવવાના રવજી ભગત વગાસિયા 16,001 રૂપિયા. મહારાજના પ્રત્યેક દાખલા છે. એમાંથી એક હું આપણા આજે આચાર્ય મહારાજ ગોવિંદજી મહારાજનો દાખલો છે. 4 મહિના સુધી ઘરે પગાર નથી ગયો. મારો એક દિવસે બગડે તો હું વિચાર કરું કે કેટલી લોસ થઈ જાય. 4 મહિના હે. અને ગુરુજીએ તો કોઈ દિવસ ઘર બાર જોયું જ નથી, શું ચાલે શું નહીં. એક ભગતે કીધું કે ગુરુજી અહીંયા મારે ઘરનું ઉદ્ઘાટન છે, ત્યાં આવું છે, દુકાનનું ઉદ્ઘાટન, ત્યાં કોઈ દિવસ આગળ પાછળ નથી જોયું. અને આજે આપણે કમાઈ રહ્યા છે તોય આપણે જોઈએ છે કાલે શું થશે, કેલ્ક્યુલેટ કરવા બેસીએ છીએ. પણ અમે તો કોઈ જીવનના કેલ્ક્યુલેશન જ નથી કરી. હું ભવન્સ કોલેજમાં જે કામ કરું છું ત્યાં એક સંસ્કૃતના પંડિત છે, MA PhD કર્યું છે. MA PhD એટલા વિદ્વાન છે. એની ઘરે કંકોત્રી દેવા ગયો. એની ઘરે હું ગયો ત્યારે ખાલી મહારાજનું નામ લીધું ને, મેં કીધું કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના શિષ્ય છીએ અમે. મેં કીધું તમે કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજને ઓળખો કે નહીં? એટલું ખાલી કીધું ને તો સોફા પરથી ઊભા થઈ ગયા. 65 વર્ષના છે પોતે. એને 45 વર્ષે MA PhD કરી. વિચાર કરો આ ડિગ્રી મેળવવા માટે કેટલું એને કષ્ટ હોય છે. તે મહારાજનું નામ બોલ્યા તો સોફા પરથી ઊભા થઈ ગયા અને મને કે નિતિન ભગત શું વાત કરો છો તમે? કૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ બીજી વાર બોલ્યા. શું બોલ્યા તમે? મેં બોલ્યા ને કે મારા હાથના એ પોતે બોલ્યા. મને આખી કમાટી આવી ગઈ મહારાજનું નામ બોલ્યા એમાં તો. તારી એક 21,000 રૂપિયા પુના ભગત દેવાણી. 21,000 રૂપિયા પુના ભગત દેવાણી. 21,001 પુના ભગત દેવાણી. તારી એક પલે જાય લાગની, તું તો મારા રે જપીલે તાયની. તારી એક પલે જાય લાગની,
લાખની તું તો મારા રે જતી લેશે તાયરની ખાલી આવ્યા ખાલી જાતો સાથે ઝુલાવ્યા લઈ જાતો ખાલી આવ્યા ખાલી જાતો સાથે ઝુલાવ્યા લઈ જાતો 25,001 રૂપિયા દિલીપ ભગત. વગાડો સુરત ભક્તો ખાલી આવ્યા ખાલી જાતો સાથે ઝુલાવ્યા લઈ જાતો તું તો ધન્ય રે બનાવો મતી માતી ધન્ય જીવન રે બનાવો મતી માતી તું તો મારા રે જતી લેશે તાયરની તું તો મારા રે જતી લેશે તાયરની 25,001 ભક્તો દિલીપ ભગત. દિલીપ ભગત સુરત વાળા મુંબઈ મંડળ ક્યાં ગયા છે આપણા આંગણે ઉત્સવ આવ્યો છે અને મુંબઈ મંડળના હાથેથી જાય આજ કોઈ ડીલ કરવા જતો ને કોઈ બિઝનેસ આ બિલ્ડર પાસે કેમ તમે ગયા હોય કોન્ટ્રાક્ટ સાઇન કરો કે આજે આપણે ડીલ લઈ જવી છે આજે સુરત અને મુંબઈ મંડળ આજે ડિવાઈડ થઈ રહી છે ભાઈ એમાં. ચાલો ભક્તો રાજુ ભગત હરિ ભગત દૈસર મંડળ મીરાણ મંડળ એક સાથ થઈને પણ આરતીનો લાભ લઈ શકે છે. મહિલાઓ મંડળ પુરુષોને મંદી નડે મહિલાઓને મંદી નથી નડતી અને ખાસ કરીને મહારાજની વાત આવે તો મંદી એકદમ સાઈડમાં મુકાઈ જાય 25,001 રૂપિયા 25,001 ભક્તો દિલીપ ભગત સુરત વાળા. જલ્દી બોલો જે પણ ભક્તોને લાભ લેવા આરતીનો તો જલ્દી બોલે હવે. કમસે કમ 10 થી 15 મિનિટમાં ગયા વખતે આ મહિલા મંડળે જય જયકાર કરી નાખી હતી સુરતમાં અડધી કલાક ને 1 કલાક નથી કરી ખાલી 15 મિનિટમાં આરતીનો ચડાવવાનો લાભ ક્યાં સુધી લઈ લીધો હતો. મુંબઈ મંડળની મહિલાઓ વિચાર કરો સંકલ્પ હોય તો આગળ વધો 25,001 સમય વીતતો જાય છે ભક્તો. ₹25,001 દિલીપ ભગત સુરતથી સિતાયન હાલે ચાલે ને વાગે ઘનશ્યામ ભગત બોલાવે છે. ગાયન હાલે ઘનશ્યામ ભગત. ચાલો ભક્તો બોલાવા આવ્યા ઉપર વાળે સિતાયન હાલે હો સિતાયન હાલે ચાલે ને વાગે ઘોઘરે રે ચાલે ચાલે ને વાગે સિતાયન હાલે ચાલે ને વાગે ઘોઘરે રે મારા વાલા ને હો મારા વાલા ને નીર મારા વાલા ને નીર ખૂનેરા ભરે રે મારા વાલા ને નીરખો એના ભરીને નોલ 35,001 35,001 રૂપિયા. નામ પછી બોલવા છે કીર્તન બોલાય છે ભક્તો તમારે બારણે સંતોષ ને સમતા પણે મન માગણે અભિલાષ જો હે વિશ્વના સ્વામી તમો નિજ દાસની પત ગજો નિજ દાસની પત રાખજો. 35,001 રૂપિયા. મહારાજ પદ રાખે ભક્તો કેમ ન રાખે આજે જેની બોલ બોલાડી છે ને ત્યાં સભા મંડપમાં પણ બિરાજમાન નથી બોલો ત્યાં આવ્યા જ નથી અને તોય આ બેઠા બેઠા બોલ બોલાવે છે. જીતેશ ભગત દહીસર વાળા હિતેશ ભગત હિતેશ દહીસરવાળા. ભગત દહીસર વાળા અને ઘનશ્યામ ભગત મીરા રોડ વાળા વગાડો ભક્તો વગાડો ઘનશ્યામ ભગત તથા હિતેશ ભગત. ફુલવાડી વાલે સેતાયન તારી કોઈ પાર નથી ફુલવાડી વાલે ગાયન તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી રે તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કોઈ પાર નથી કવાબ વાલે સેતાયન તારી કરુણાનો કોઈ પાર નથી વાળા શ્વેતાયન તારી કરુણાનો કોઈ પાર નથી. 35,001 35,001.
હિતેશ ભગત તથા ઘનશ્યામ ભગત, ચાલો દહીસર મંડળ, દહીસર વાડા. હિતેશ ભગતને એક સંકલ્પ હોય છે. મનીષ ભગતને જેમ સંકલ્પ હોય સેવામાં ઉભા હોય એવા હિતેશ ભગતને આરતીમાં સંકલ્પ હોય જ છે. ગયા વખતે પણ જોતા રીતે એટલે એ વાત હિતેશ સાચી છે ભગત. કે જેમનો જેનો અંગ એટલે એમને આરતીનો અંગ એ વધારે છે સેવાનો. ચાલો ભક્તો, સમય વીતતો જાય છે અને અરવિંદ ભગત મને હંમેશા કહે, આમ જો તો અમારું અમરાપુરનું ગૌરવ છે. હું આજે ગૌરવથી કહી કે મારા મામા છે મારા ગામના, એટલે ગર્વ થાય મને કે આવા મારા મામાય છે અને એમને હું એ મારા ભગત બધું એવી રીતના ગર્વ છે. ચાલો ભક્તો, સમય વીતો જાય. 35,001 આજનો લાવો લીધીએ રે કાલ કોણે દીધી રે. આજનો લાવો કાલ કોને દીધી કોણે દીધી નથી ખબર, પણ ત્યાંથી બોલાવો આવ્યો છે. બેન બોલ, બોલ. વાહ ભક્તો વાહ. આમ સેવા નામ નહીં લેવાય પણ આમ લેવાશે. સુરત મહિલા મંડળ 5,001 રૂપિયાની સેવા. 5,001 વગર ભક્તો. ધન્ય છે મહિલા મંડળ. આજનો લાવો લીધીએ કાલ કોણે દીધી રે. 35,001. ચાલો ભક્તો, સમય વીતતો જાય છે. 35,001. મનનું મુરલીઓ હૃદય પ્રાર્થના અરે અંગણીએ આવો છે તનો મોરલીઓ રટે તારું નામ. હરે ક્યો કરીએ આવો છે તાયાન. મનનો મુરલીઓ 35,001. હિતેશ ભગત, ઘનશ્યામ ભગત. હે મનનો મોરલીઓ રતે તમારું નામ હરે ક્યો કરીએ આવો છે તાયાન. સુરત ઉગે મારી હોતી ને આશા. ગતિને આશા ચાલો ભક્તો, સમય વીતતો જાય છે. હિતેશ ભગત તથા ઘનશ્યામ ભગત 112મી મહારાજની જન્મ જયંતિ આ નિમિત્તે ભક્તોએ 35,001 રૂપિયા. સમય ઓછો છે ભક્તો. પ્રસાદીનો પણ પ્રોગ્રામ કાર્યક્રમ આપણે કરવાનો છે શરૂ. નિષ્ઠાનના સુગંધ અહીંયા સુધી આવે છે. પ્રસાદીને ભક્તોને ભૂખ લાગી હશે. પ્રસાદ લીધા પછી ભવ્ય શોભાયાત્રાનો એક કાર્યક્રમ છે. તો કોઈ પણ ભક્તો જમી લીધા પછી પણ ઘરે ન જાય. આવી શોભાયાત્રા તમને ક્યારેય પણ નહીં જોવા મળે. સાંજે રાસ ગરબામાં જે ભક્તો ચૂકી ગયા તે હવે આ શોભાયાત્રામાં લાભ લેશે. 35,001. ચાલો ભક્તો, ચાલો, સમય વીતતો જાય છે. 35,001 એક વાર. 35,001 દેવા બે વાર. ચાલો ભક્તો, ચાલો. 35,001 રૂપિયા અઢી વાર. અઢી વાર. 35,001 અઢી વાર. ચાલો ભક્તો, સમય વીતતો જાય છે. 35,001 ત્રણ વાર. બોલો નાદી સિદ્ધેશ્વર ભગવાનની જય.
શ્યામ ભગત તથા હિતેશ ભગતના પરિવારને વિનંતી છે કે આરતી માટે આરતીનો લાભ લેવા માટે સ્ટેજ ઉપર પધારે. घेर आव्या रे के श्वेतायन व्यास हरि आज घेर आव्या रे के श्वेतायन व्यास हरि करुणानिधि कृष्णे रे करी करुणा खरी करुणानिधि कृष्णे रे करी करुणा खरी हो आज घेर आव्या रे के श्वेतायन व्यास हरि आज घेर आव्या रे के श्वेतायन व्यास हरि व्रत तप जप साधन रे के मैं न कदी आचरिया तप जप साधन रे के मैं न कदी आचरिया तोय परम पति ये रे के पोताना करिया परम पति रे के पोताना
ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. આજ ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. સતશાસ્ત્રોના કરતા રે હરતા સહુતણા. શાસ્ત્રોના કરતા રે ભરતા સહુતણા. જેમાં ગોતી મળે નહીં રે કે કોઈને લેશ મણા. જેમાં મોતી મળે નહીં રે કે કોઈને લેશ મણા. હો આજ ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. આજ ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. નહીં કામણ ગારાએ જોઈ આમ કરણીને. નહીં કામણ ગારાએ જોઈ અમ કરણીને. એ તો આવ્યા સહુને રે તારવા ધરણીએ. તો આવ્યા સહુને રે તારવા ધરણીએ. હો આજ ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. આજ ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. અભાગી રે જે રહી જાય આવાસ મેં. હે મંદ અભાગી રે જે રહી જાય આવાસ મેં. પ્રભુ પ્રતાપે નિશંકરે આ દાસાનો દાસ ભમે. પ્રભુ પ્રતાપે નિશંકરે આ દાસાનું દાસ ભમે. હો આજ ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. આજ ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. કરુણાનિધિ કૃષ્ણે રે કરી કરુણા ખરી. આજ ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. આજ ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. આજ ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. કે શ્વેતાયન વ્યાસ હરી. કે શ્વેતાયન વ્યાસ હરી. કે શ્વેતાયન વ્યાસ હરી. એ હાલો હાલો ને ફૂલવાડે ધામ મારે. હાલો હાલો ને ફૂલવાડી ધામ મારે. એ હાલો હાલો
હેરુડા મંદિર શોભે છે તાયન વ્યાસના રે હેરુડા મંદિર શોભે છે તાયન વ્યાસના રે એ હાલો હાલો ને ફૂલવાડે ધામ મારે હાલો હાલો ને ફૂલવાડી ધામ મારે એ ઊંચા મંદિર ને ધજારુડે ફરુકે રે ઊંચા મંદિરને ધજારુડી ફરુકે રે હે ઊંચા મંદિર ને ધજારુડે ફરુકે રે ઊંચા મંદિરને ધજારુડી ફરુકે રે ફૂલવાડે માં પ્રગટ પ્રભુ હરખે રે ફૂલવાડે માં પ્રગટ પ્રભુ હરખે રે એ હાલો હાલો ને ફૂલવાડે ધામ મારે હાલો હાલો ને ફૂલવાડી ધામ મારે એ જામવંથલે માં પ્રગટ પ્રભુ વિચર્યા રે જામવંથલીમાં પ્રગટ પ્રભુ વિચર્યા રે એ જામવંથલે માં પ્રગટ પ્રભુ વિચર્યા રે જામવંથલીમાં પ્રગટ પ્રભુ વિચર્યા રે હે મહામુક્તોનું જન્મનું ઈ સ્થાન છે રે મહામુક્તોનું જન્મનું ઈ સ્થાન છે રે એ હાલો હાલો ને ફૂલવાડે ધામ મારે હાલો હાલો ને ફૂલવાડી ધામ નહીં નહીં આવું છે અમુક રેકોર્ડિંગ કરી લઉં ને
નારાયણ ભગવાનની જય. કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કુમકુમ વાપીમાં પ્રગટ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કુમકુમ વાપીમાં પ્રગટ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કમરા ગોપાળ બાલ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ હે કમરા ગોપાલ બાલ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કમરા ગોપાળ બાલ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ હે કમરા ગોપાલ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન વ્યાસ હરિ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન